તો રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ યથાવત છે। રાજ્યમાં સૌથી ગરમ શહેર રાજકોટ બન્યું છે। બપોરના સમયે ગરમીનો પારો 43 ડિગ્રીએ પહોંચી ગયો છે। સતત ધમધમતા રસ્તાઓ અહીં જાણે સુમસામ બન્યા છે। ગરમીથી બચવા માટે લોકોને વિશેષ સૂચના અપાઈ છે। લૂ લાગવાના કેસમાં પણ વધારો થયો છે અને ડિહાઇડ્રેશનથી બચવા માટે પણ વધુ પાણી પીવા માટે ORS પીવા માટે સૂચના આપવામાં આવી રહી છે। તો સૌરાષ્ટ્રનું રાજકોટ હાલ સૌથી વધુ ગરમી ધરાવતું શહેર બન્યું છે। મયુર સોની વધુ માહિતી માટે જોડાઈ ગયા છે। મયુર, 43 થી 44 ડિગ્રી સુધી તાપમાન પહોંચી રહ્યું છે અને રાજકોટ સૌથી ગરમ શહેર બન્યું છે। અંકિત, છેલ્લા 4 દિવસથી તાપમાનનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે। 2 દિવસ પહેલા 46.2 ડિગ્રી તાપમાન રાજકોટની અંદર નોંધાયું હતું, તો આજે 43 ડિગ્રીને પાર તાપમાનનો પારો પહોંચ્યો છે। મહાપાલિકા દ્વારા પણ વિશેષ સૂચના છે તે નાગરિકો માટે જારી કરવામાં આવી છે। બપોરના 1 થી સાંજે 5 વાગ્યા સુધી બિનજરૂરી રૂપથી લોકો શહેરની અંદર ના નીકળે, ઘરની બહાર ના નીકળે, એ પ્રકારની સૂચના અપાઈ છે। જો કદાચ રસ્તાની અંદર નીકળવું જ પડે તો તેમની સાથે પાણીની બોટલ રાખે, ડિહાઇડ્રેશનથી બચવા માટે સતત પ્રવાહીને ખાસ કરીને પાણી ORS નો ઉપયોગ લોકો કરે, એ પ્રકારનું માર્ગદર્શન પણ રાજકોટ મહાપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવ્યું છે। એટલું જ નહીં, રાજકોટના રસ્તાઓ છે આમ પણ બપોરના સમય સુમસામ થઈ જતા હોય છે, પરંતુ જે પ્રકારે કુદરતનો કહેર કર્ફ્યુના રૂપની અંદર જોવા મળી રહ્યો છે, રાજમાર્ગો છે, કાલાવર રોડ હોય, યુનિવર્સિટી રોડ હોય કે પછી રિંગ રોડ હોય, તમામ રસ્તાઓની અંદર વાહન ચાલકોથી લઈને નાગરિકોની હાજરી પાકી જોવા મળે છે। એકલ દોકલ લોકો જ પગપળા જતા જોવા મળી રહ્યા છે। મોટાભાગના લોકો કે જેમને ઘરે જવું છે અથવા તો ઓફિસે જવું છે, તેઓ જરૂરી કામ માટે જ બહાર નીકળતા હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે અહીંયા જોવા મળી રહ્યા છે। એક રીતે કહી શકાય કે સૌરાષ્ટ્રનું પાટનગર છેલ્લા 4 દિવસથી સતત ઊંચા તાપમાનના કારણે લોકો છે તેમના માટે મુશ્કેલી સર્જી રહ્યું છે। હવામાન વિભાગની હજુ પણ આગાહી છે કે મે મહિનાની શરૂઆતનું એક સપ્તાહ છે એ પણ 40 ડિગ્રીને પાર જ તાપમાન રહેશે તેવું અનુમાન અત્યારે વ્યક્ત કરાઈ રહ્યું છે। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે।